એક બહુ જ સુંદર પ્રસંગ છે કામ્યક વનનો. પાંડવો જ્યારે વનવાસમાં છે અને કામ્યક વનમાં એ લોકો જ્યારે નિવાસ કરી રહ્યા છે ત્યારે સત્યભામા પૂછે છે દ્રૌપદીને કે આવા 5 પ્રતાપી લોકોને તમે કેવી રીતે વશમાં રાખો છો? અમારથી એક નથી સચવાતો, 8 જણા ભેગા થઈને, 8 રાણીઓ, અને તોય કૃષ્ણને સાચવી નથી શકતી, અને એક સ્ત્રી 5 જણને કેવી રીતે સાચવે છે? કયા એવા જાદુથી આ 5 જણાને તમે કંટ્રોલ કરો છો? એવું શું કરો છો કે આ 5 જણા તમારું કયું માને છે? અને ત્યારે દ્રૌપદી એને જવાબ આપે છે, જે જવાબ હું માનું છું દરેક પત્ની માટે બહુ જરૂરી છે. દ્રૌપદી એને એમ કહે છે કે હું સમર્પિત થઈને રાજ કરું છું. આ બહુ મોટી વાત છે. આ આપણે કદી કોઈ દિવસ શીખી શક્યા જ નહીં કે જે સમર્પિત થઈ જાય ને એને એના હાથમાં આખું જગત આવી જાય છે. નરસિંહ છાબમાં તુલસીનું પાંદડું મૂકી અને ભગવાનને કહે કે તારે આવવું પડશે, એ સમર્પણ છે. શબરી રાહ જોયા કરે ને રોજ બોર ચાખ્યા કરે, એ સમર્પણ છે. મીરા ઝેરનો પ્યાલો ઉચકીને પી જાય ને એમ કે હવે તું જાણે, તારું કામ જાણે, સમર્પણ છે. જો ખરેખર સુખ જોઈતું હોય તો 2 લોકોએ એકબીજાને સમર્પિત થવું જોઈએ, જે આપણે સામાન્યતઃ કરી શકતા નથી. કેમ નથી કરી શકતા? ત્યાં મજા એટલા માટે નથી કરી શકતા કે આપણને એવો સવાલ થાય છે કે હું કેમ કરું. એક બહુ મજાનો કિસ્સો છે જે મેં વારંવાર કહ્યો છે, આજે ફરી કહ્યું. મને ત્યાં એક કપલ આવેલું. IIM-માં છોકરી જોબ કરે, છોકરો પણ સિવિલ એન્જિનિયર, સ્ટ્રક્ચરલ ડિઝાઇનર, સેટમાં કામ કરે. બંને વેરી ઇન્ટેલેક્ચ્યુઅલ, વેરી નાઇસ કપલ, વેરી ઇન્ટરેસ્ટિંગ પીપલ ઓલ્સો. એ લોકોનો ઝઘડો એવો થાય કે જે બાજુ બાથરૂમ હતો એ તરફ છોકરી સૂએ, બેડરૂમમાં જે તરફ આમ બાથરૂમ હોય ત્યાં પલંગ પાસે છોકરી સૂએ. પતિ બાથરૂમમાંથી બહાર નીકળીને ભીનો ટુવાલ પલંગ પર મૂકી દે. બંને જણા પોતપોતાના કામે જતા રહે. પાછા આવે ત્યારે પેલી સુવાની જગ્યાએ મોટો ધાબુ હોય, ચકરડું, ભીના કપડા. હવે રાત્રે એને ત્યાં સુવાનું. એ રોજ એમ કહે કે તમે ટુવાલ સૂકવો. પતિ સૂકવે નહીં એટલે ત્યાં જ મૂકે, એટલે ધાબુ પડે એટલે રાત પડે, ઝઘડો ચાલુ થાય. ક્યારેક સવાર સુધી ચાલે. વાત છૂટાછેડા સુધી આવી ગઈ. પછી તો એવું હોય ને, એક મુલ્લા નસરુદ્દીન ને એની વાઈફ લડતા હતા. લડે 3-4 કલાક સુધી રડા રાડ ને બૂમા બૂમ ને રડા રોડ ને બધું ચાલ્યું. એટલે પડોશીઓ ગયા કે ભાઈ તમારો ઝઘડો થયો શેમાંથી, શું થયું, મુદ્દો શું છે? એટલે નસરુદ્દીને કહ્યું કે કોઈ નોટબુક લઈને બેસે, કઈ નોંધ હોય? તમે કોઈ પણ કપલને પૂછો ને કે ઝઘડો શેમાંથી થયો તો કે એવું અઘરું છે, કારણ કે તમે ક્યાંથી ક્યાં પહોંચી ગયા, ક્યાંથી શરૂ કરેલું. તમે આ બ્લુ શર્ટ ન પહેરો એમ પત્નીએ કીધું હોય અને એના જવાબમાં એમ કે તારા બાપાને કે બ્લુ ના પહેરો. અહીંથી શરૂ થાય. આમાં ક્યાં વચ્ચે પપ્પાને લાવવાની ના થાય, અથવા એમ કે તારા બાપાને 3 શર્ટ મોકલે પછી આ નહીં કહે. કઈ વાત હતી, ક્યાં પહોંચ્યા? અને તરત પત્ની કે મારા બાપા સુધી ના જશો કે કેમ તું મારી માં સુધી નથી જતી? આ જે રીતે તમે આનંદથી હસી રહ્યા છો ને એના પરથી હું એક વાત એવી સમજુ છું કે આમાં બધા ક્યાંક પોતાની જાતને બધાને ખબર છે કે આવું આપણે પણ ક્યાંક તો યાર કર્યું જ છે. ગુસ્સે થઈને આવે ઓફિસથી અને પત્ની પૂછે કે જમવાનું કાઢું, એટલે તરત છણકો કરે. હા, નહીં તો શું તને હું બહાર ખાઈને આવે છું? આ વાત જ નહોતી. અથવા પતિ પૂછે કે કઈ થયું છે,
બહારથી આવે, પત્નીનું મોઢું ચડેલું હોય અને પૂછે કે કઈ થયું છે? એટલે તમારે તો મજા છે, તમારે આવીને પૂછવાનું કઈ થયું છે. શું થવાનું હોય? રોજ રોજ શું થાય? આપણે બધા જે કહેવાનું છે ને એ નથી કહેતા, અને જે નથી કહેવાનું ને ચૂપ કર્યું છે. જે ખરેખર કહેવાનું છે, લગ્નના 10 વર્ષે 15 વર્ષે એક સાંજ જેવી કાઢીને એમ કહેવાનું હોય કે દોસ્ત થેન્ક યુ યાર, બહુ સુખેથી સાથે રહ્યા, લડી ઝઘડીને પણ બહુ પ્રેમ થયો, તે ખૂબ આપ્યું. કેટલી પત્નીઓને એવી ખબર છે કે જે જ્યારે એવું વિચારે છે કે આમને તો ઓફિસમાં મજા છે અને આ તો જલસા કરે છે અને એસીમાં બેસી રહે છે અને ચાના કપ પર કપ ગટગટ આવે છે. કેટલી પત્નીઓને એવી ખબર છે કે મોટા ભાગના પતિઓ પોતાની જિંદગીના 40 વર્ષ ટિફિનમાંથી જમે છે. 40 years of their life એ લોકો ટિફિનમાંથી જમે છે. ગરમ થાળી એમના નસીબમાં રવિવાર સિવાય સામાન્યતઃ હોતી નથી. એવા કેટલા બધા પતિઓ છે કે જે ઘરમાં 6 એસી નંખાવે પણ 6 કલાક સુવાનો એમની પાસે સમય નથી. 6 કલાકે ઘરમાં ગાળી શકતા નથી, અથવા 6 દિવસ સળંગ ઘેર રહેતા નથી. એને માટે આપણે આભાર માનીએ કે આપણને આટલી સગવડ, આટલું સુખ, આટલી સરસ રીતે રહેવાની વ્યવસ્થા જે માણસે કરી છે એનો આભાર માનીએ કે યાર તમે ખરેખર અમને બહુ સારી રીતે રાખ્યા. આપણો પ્રોબ્લેમ જ એ છે કે આપણને જે નથી મળ્યું ને એ વિશે આપણું લિસ્ટ બહુ લાંબુ છે, પણ આપણને જે મળ્યું છે ને એના વિશે આપણી પાસે કોઈ લિસ્ટ છે. હેરલ્ડ પિન્ટરનું એક નાટક છે ધ લવર્સ કરીને, બહુ ઇન્ટરેસ્ટિંગ નાટક છે. લગ્નના થોડા વર્ષો વીતી ગયા છે, પતિ પત્ની એકબીજાથી કંટાળ્યા છે. નાટકની શરૂઆત જ એવી રીતે થાય છે કે ડીશ ઉડતી ઉડતી આવે છે, ધડામ લઈને સ્ટેજ પર પછડાય છે અને પતિ પાછળ આવે છે તો મને વાગી ગયું. ઝઘડાથી આખું નાટક શરૂ થાય છે. બંને એકબીજાથી ત્રાસી ગયા છે અને પત્ની કહે છે કે મારે તો કોઈના પ્રેમમાં પડવું છે. કેવું સરસ હતું આપણા બે જણા વચ્ચે, તું કેટલા કલાકો ઊભો રહેતો હતો, ફૂલો લઈને આવતો હતો, આપણે કેવી મીઠી મીઠી વાતો કરતા હતા. પ્રેમમાં હોવું એ ઉત્તમ સ્ટેજ છે. મારે પ્રેમમાં પડવું છે, કારણ કે હું પ્રેમમાં પડીશ તો ફરી એ બધી સારી અનુભૂતિમાંથી પસાર થઈશ. પતિ પણ કહે છે કે મારે પણ એ પ્રેમમાં પડવું છે. તું કેવી સરસ તૈયાર થઈને મને મળવા આવતી હતી, હવે તું હું સાંજે આવું ત્યારે કેવી લગર વગર રહે છે, કંટાળેલી હોય છે. ત્યારે તું મારા માટે કંઈક બનાવીને લઈ આવતી હતી, ક્યારેક હું મોડો પડું તો મારી રાહ જોતી હતી, કેટલી મીઠી વાતો કરતી હતી. મારે ફરીથી પ્રેમમાં પડવું છે. અને બંને જણા સારું એવું વિચાર્યા પછી એવું નક્કી કરે છે કે ભાઈ જાણીતા માણસના પ્રેમમાં પડવું, હવે અજાણ્યા માણસના પ્રેમમાં પડવાની આપણી પાસે ક્ષમતા નથી, રિસ્ક લેવાની તૈયારી નથી. એટલે બંને નક્કી કરે છે કે આપણે એકબીજાના પ્રેમમાં પડવું. અને પછી આખા નાટકની સૌથી ડ્રામેટિક મોમેન્ટ શરૂ થાય છે કે પતિ બહાર જાય, પાછો આવે ત્યારે છેલ બટાવો કોઈ પ્રેમીની જેમ આવે અને આવીને પત્નીની સાથે જુદી રીતે વર્તે. વળી પાછો સાંજના છેડે તે પત્ની ઘડિયાળ જોઈને કહે કે હવે મારો પતિ આવશે તો નીકળી જાય. એટલે એ પાછો જાય અને પતિ બનીને આવે અને પછી બે જણા ફરી જે નોર્મલ જિંદગી જીવતા હતા એ જીવે. આમ જુઓ ને તો નાટકનો વિચાર બહુ નવો છે. દાંપત્ય એટલે શું એવું કોઈ પૂછે ને તો મારી પાસે એનો એક જ વાક્યમાં જવાબ છે. એક જ માણસના પ્રેમમાં રોજ પડવાની રમત એ દાંપત્ય છે. કેટલા બધા લોકોને હું એવા ઓળખું છું કે લગ્ન થાય, થોડા વર્ષ જાય, પછી કંટાળ્યા હોય, પછી કોકના પ્રેમમાં પડે, ત્યારે ઝઘડા થવા માંડે. ત્યારે મને બહુ નવાઈ લાગે કે ઓલરેડી એક તો તમે મુશ્કેલીમાં હતા જ, નવી મુશ્કેલી શું કામ ઊભી કરી છે? હું ઘણી વાર કહું છું કે સફળ માણસ હોય ને એની પાછળ એક સ્ત્રી હોય. ઘણા લોકો કહે કે દરેક સફળ માણસ પાછળ સ્ત્રીનો હાથ હોય છે. હું હંમેશા કહું છું કે નિષ્ફળ પાછળ બહેનો હોય છે. પ્રશ્ન એ છે કે આપણે બધા જ હજી વધુની લાયમાં
જિંદગીને એવી ગૂંચવી નાખીએ છીએ કે પછી આપણને જેનો મૂળ છેડો નથી જડતો. એક ગામમાં એક માણસ પાસે પાડો હતો, બહુ મજાનો અલમસ્ત પાડો. મુલ્લા નસરુદ્દીનને થયું કે આ પાડો મારે લઈ લેવો છે, એટલે એને લઈને પોતાના ઘરમાં બાંધી દીધો કે મારો પાડો છે. એટલે આખું ગામ એને કે કલા હોય આ આનો પાડો છેલ્લા 10 વર્ષથી આનો છે, અમે બધા જાણીએ છીએ, આ તારો છે નહીં, તું એમ કે છે કે મારો. મુલ્લા નસરુદ્દીન કે આ મારો જ છે, એનો છે જ નહીં. ચાલ્યું થોડા દિવસ, કાઝીને લાવ્યા. એટલે કાઝીએ કહ્યું કે એક કામ કરો, આ પાડાને ગામને પાદર લઈ જઈને છૂટો મૂકી દો, એ જ્યાં જાય ને એનો પાડો. એટલે મુલ્લા નસરુદ્દીને કહ્યું કે વાત તમારી સાચી કાઝી સાહેબ, એવું થઈ શકે કરવું હોય તો, પણ પછી છે ને ન્યાય પાડાએ કર્યો કહેવાશે, તમે કર્યો નહીં કહેવાય. આપણા ઘરોમાં પાડા ન્યાય કરતા થઈ ગયા છે. હજી ઝઘડો થયો ન થયો અને 3 માણસને ફોન કરીને આપણે કહેવું છે શું થયું. હું ઘણીવાર ઘણા પુરુષો માટે કહું છું કે મિત્રો સામે હૃદય ખોલો ને તો ડોક્ટર પાસે ખોલાવવું ન પડે. તમે જુઓ, પુરુષો ભાગ્યે જ કોઈને કશું કહેતા હોય. સવારે ઘરમાં ઝઘડો થાય, બંધ કરીને નીકળે, ઝઘડો સામાન્ય રીતે ઘેર મૂકીને નીકળે. એ ઓફિસમાં કોઈને કહે નહીં કે શું થયું. ખબર પડે કે એનો મૂડ સારો નથી, એનો મિજાજ ઠેકાણો નથી, મગજ બરાબર નથી, ભૂલી જાય, કંઈક રહી જાય, કે ગુસ્સે થઈ જાય, પણ કોઈને કહે નહીં કે આજે મારે ઘેર ઝઘડો થયો. જ્યારે હજી પતિ નીકળે, સ્કૂટરને કિક મારે કે ગાડીને સેલ મારે, એ પહેલા પત્ની ફોન ઉપાડે. બેનને, બેનપણીને, મમ્મીને, ગ્રુપને, બધાને ખબર પડી જાય કે આજે અમારા ઘરમાં ઝઘડો થયો. પ્રોબ્લેમ એ છે કે આપણે જ્યારે જ્યારે ઝઘડાની, દુઃખની, પીડાની, સમસ્યાની વાત કરીએ છીએ, જેટલી વારે રિપીટ કરીએ છીએ એટલી વારે વાત કહેતા કહેતા આપણે ફરી એક કડવાશને ગોતીએ છીએ. તમે જુઓ, પુરુષો પ્રમાણમાં ઓછા કડવા છે, કારણ કે કડવાશ ગૂંથતા નથી. એની એ વાત, એની એ વાત, એની એ વાત 10 લોકોને કહેવાનું એમને અનુકૂળ નથી, અને માટે કદાચ એ કડવાશ ગૂંથાતી નથી એમનો મન. જ્યારે સ્ત્રીઓ એની એ વાત વારે વારે કરે. કેટલીક વાર તો એવું થાય કે 5 વર્ષ પહેલા ગોવા ગયેલા અને તમને એકલી મૂકીને જતા રહેલા એ વાત એટલી બધી વાર કે શરૂ કરે ત્યારે જ ખબર પડી જાય કે હવે આખી વાત પૂરી થશે. શોભાને એક પુસ્તક લખ્યું છે, સર્વાઇવિંગ મેન. એ પુસ્તકમાં એણે લખ્યું છે તમારા જીવનસાથી બહુ બિચારા સારા હોય, ભલા હોય, પ્રેમાળ હોય, અને બહારથી આવે ને તમારું ચડેલું મોઢું જોઈને તમને કદાચ પૂછે કે શું થયું, કંઈ થયું છે? તો મહેરબાની કરીને 5 વર્ષ પાછા જઈ અને તમે મારી બહેનના લગ્નમાં આવ્યા ત્યારે શરૂ નહીં કરતા, કારણ કે તમે આજના મુદ્દા પર આવશો ને ત્યાં સુધીમાં સુઈ જશે. એટલે આજનું તો બાકી જ રહી જશે, અને આ વાત વિશે તમે વાત કરી ચૂક્યા છો. સવાલ એ છે કે આ સમસ્યાઓ બધી ઘરેલું સમસ્યાઓ છે, રોજિંદી. કેટલા બધા ઘરોમાં પત્ની ફોન કરે 5:30 વાગે, શું બનાવું? હસી શકાય, સોપો પડી ગયો, શાંત થઈ ગયા કે આ યાર 5:30 વાગે ફોન કરે, 6 વાગે શું બનાવું? એટલે પતિ છાપા ઉલટતો હોય કે બીજું કરતો હોય કે કામ કરતો હોય કે બિઝી હોય કે પાવભાજી બનાવે કે અત્યારે શાક લેવા કોણ છે, તો છોલે બનાવો, એ તો સવારે પલાળવા પડે, તો હાંડવો વઘાર દે, એ તો આખવું પડે. ટૂંકમાં ભાખરીનો લોટ બંધાઈ ચૂક્યો છે, શાક સમારાઈ ગયું છે, લસણ ખોલાઈ ગયું છે, ધીમે ધીમે ત્યાં સુધી લઈ આવવાના છે. ના ના ના, આપણે ખબર છે નાના હતા ત્યારે પત્તાની રમત રમતા કે તમારું પત્તું આ લાઈનમાં છે, આ લાઈનમાં છે, આ લાઈનમાં છે, ખબર પડી જ જાય કે જો આ લાઈનમાં છે ને આ લાઈનમાં છે તો આ છે, અને ત્યારે એને આપણે જાદુ કહેતા.
એ જાદુ નથી, એ સાદું કેલ્ક્યુલેશન છે. વીતેલા વર્ષો સાથે પત્નીને આ કેલ્ક્યુલેશન આવડી જાય છે. એને સમજાઈ જાય છે કે જે વ્યક્તિ સાથે જીવી રહી છે એ વ્યક્તિને એને કેવી રીતે હેન્ડલ કરવાનું છે. હમણાં મને કોઈકે બહુ સરસ મેસેજ મોકલેલો કે પતિ છે ને મોટું થઈ ગયેલું બાળક છે, એને તમારી સાસુ સાચવી શકતી નથી એટલે તમને સોંપ્યું છે. મને બહુ ગમી આ વાત, કારણ કે આ વાત સીધી વેદો જોડે કનેક્ટ થાય છે. તૈત્તરીય બ્રાહ્મણમાં એવા આશીર્વાદ છે લગ્ન પછી નવવધુને કે તને 10 પુત્રો થાવ અને તારો પતિ તારો 11મો પુત્ર બની રહ્યો. એનો અર્થ એ છે કે દરેક સ્ત્રીમાં માં બનવાની તાકાત છે અને પતિની પણ એ માં જ લગભગ બનતી હોય છે. આ અહીંયા કેમ મૂક્યું, તમે જમ્યા કે નહીં, દવા લીધી કે નહીં, આ બધી સ્ત્રીઓ કરે જ છે. આ માં હોવાની એક બેસિક સ્ત્રીના માતૃત્વની એની કલા છે, એની આવડત છે, એનો ડીએનએ છે. અને આ ડીએનએ જે સ્ત્રી પૂરેપૂરો એક્સપ્લોઇટ કરે કે પૂરેપૂરો વાપરે ને એના ઘરમાં ભાગ્યે જ ઝઘડો થાય. કેમ એ હું તમને કહું. માં છે ને સામાન્ય રીતે બાળકને માફ કરી દે. છોકરું ગમે એટલું તોફાન કરે, એટ વન પોઈન્ટ ઓફ ટાઈમ માં એને કે કશે એકાદ ચપાટ લગાવે, પણ છેલ્લે એમ જ કે છોડો, આની જોડે કોણ માથાકૂટ કરે, ચલ જમી. લડી ઝઘડીને જે કહેવું હોય તે કહીને, દુઃખી થઈને, રડીને પણ એક માની જેમ જે સ્ત્રી વર્તી શકે ને કે ચાલો હવે જમી લઈએ પતિ, એ ઘરમાં ભાગ્યે જ કલહ ટકે. કલહ થશે નહીં એવું હું એટલા માટે નથી કહેતી કે તમે સાદો ફોન લો ને, મોબાઈલ ફોન. આજે જ મારી બાજુમાં બેન બેઠા હતા, મને કહેતા હતા કે આ નવો ફોન મને નથી આવડતો. મને જ નથી આવડતા નવા ફોન. તમે એક સાદો નવો ફોન લો અને તમારા જૂના ફોનમાંથી એમાં ડેટા ટ્રાન્સફર કરો તો તમને દુકાનવાળો કે આ અડતા નહીં અને થોડા કલાક ડેટા ટ્રાન્સફર થાય છે. અને વચ્ચે જો તમે એને અડ્યા તો આ હેંગ થઈ જશે. એને છંછેડતા નહીં, એનું નામ નહીં લેતા 2 કલાક. એક છોકરી જે પોતાના પરિવારમાં 24 વર્ષ, 25 વર્ષ, 22 વર્ષનો ડેટા ભેગો કરીને આવી છે, એ ટ્રાન્સફર થાય એટલી પ્રતીક્ષા તો કરો. આપણો પ્રોબ્લેમ એ છે કે આજે પરણીને આવીને કાલથી આપણને અનુકૂળ થયું છે. એવું નહીં થાય. એક પતિ પત્ની રોજ બેસીને ચા પીએ અને સામે એક બેન કપડા સૂકવે. પતિ પત્ની ચા પીતા હોય ત્યારે પત્ની રોજ કકળાટ કરે કે આ સામેના બેન કપડા બહુ ગંદા ધોવે, પૈસા. વળી બીજો દિવસ થાય, ચા પીવા બેસે એટલે વળી પત્ની કે આ બેનને તો ક્યાં સારો વોશિંગ પાવડર લાવી આપે, આ કપડા ચોખ્ખા નથી દેતા. એમ ચાલુ. એક દિવસ 2 જણા બેઠા હતા, ચા પીતા હતા અને પત્નીએ કહ્યું અરે વાહ, આ તો બહુ સરસ કપડા ધોયા. એટલે પતિએ કહ્યું ના, મેં આપણો કાચ સાફ કર્યો છે. આ વાત એટલા માટે મહત્વની છે કે શક્ય છે સામેવાળાના કપડા ચોખ્ખા જોઈએ, આપણો કાચ કરવો. આ આપણે નથી જોતા. આપણને સામેવાળાના કપડા જ જોવામાં રસ છે. તમે વિચાર કરો કે સવારના પોરમાં એક સ્ત્રી જાગે ત્યારથી સાંજ પડે ને એ રસોડાની સ્વિચ ઓફ કરીને સુવા જાય ત્યાં સુધી કેટલું કામ કરે. કોઈ પણ પત્નીને તમે એમ કહો કે તારા કામનું લિસ્ટ બનાવો ને સાહેબ, તો ફૂલસ્કેપ પેપરના 4 પાના ભરાય એટલું કામ એ આખા દિવસમાં એક કામ જો લખે તો કરી શકે. સ્ત્રીને 1000 હાથવાળી કહી છે. કેમ કહી છે? આમ ફોન હોય, વળી રોટલી વળતી હોય, વળી કોકનું કુરિયર આવે લઈ લે, વળી વચ્ચે કોકનો ફોન આવે એ બી ઉપાડે કે 1 મિનિટ તમે ચાલુ રાખજો, એની સાથે વાત કરી લે. પતિને મોજા જોઈએ તો આપી દે, છોકરાની નોટબુક શોધી આપે. અને આ બધાની વચ્ચે એ જે રીતે ક્ષમતાથી, બેલેન્સથી સવારે આખી ટીમને વિદાય કરે. તમે વિચાર કરો કે આ સવારના પહેલા 2-3 કલાક કેવા હોય છે ગૃહિણી માટે.
એ પછી નિરાંતે બેસીને એક કપ ચા પીએ કે ન પીએ કે કામે લાગે કે કપડાં વોશિંગ મશીનમાં નાખે, જે કરતી હોય. પણ આ બધું કર્યા પછી સાંજે જ્યારે પતિ ઘેર પાછો આવે અને એને એમ કે આખો દિવસ શું કરો છો તમે લોકો, તો કેવું લાગે માણસ? કોઈને મેડલ નથી જોઈતું. આજ સુધી ગૃહિણીના કામના કલાકો જીડીપીમાં ગણાતા નથી. આ દેશની ગૃહિણીઓના કામના કલાક જો તમે જીડીપીમાં નાખો તો તમને સમજાય કે આ દેશના કેટલા કલાક મેરજા સાહેબ સ્ત્રીઓ આપે છે. ગણાતા નથી એ કલાકો કામમાં, પણ એ કલાકો જો તમે ગણો તો સમજાય કે ગૃહિણી શું કરે છે. બીજું કંઈ નહીં તો કમસે કમ એને તમે સારી રીતે થેન્ક યુ તો કહો કે દાળ બહુ સરસ થઈ છે, કે આમ બહુ સરસ થયું છે, કે તે આ બહુ સરસ કર્યું, અથવા આ બહુ સારું થયું, કે તારો દિવસ કેવો રહ્યો, વખાણ ન કર્યો. એકવાર વિચાર કરો કે જે માણસની પ્રતીક્ષા એને આખો દિવસ કરી, સવારથી સાંજ એણે શું કર્યું તો કે પતિ પાછા આવશે એની પ્રતીક્ષા કરી, અને પતિએ પાછા આવતાની સાથે શું કર્યું? ટીવી ચાલુ કર્યું. 10 મિનિટ એને જોઈએ છે. એ જીરુના ભાવ ડિસ્કસ કરે યાર, પણ સાંભળી લો, એમાં ક્યાં પ્રોબ્લેમ છે? તમે તમારા ક્લાયન્ટને નથી સાંભળતા, તમારા બોસને નથી સાંભળતા. કેટલા બધા કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ આપણે નોકરીમાં, ધંધામાં, બીજી રીતે. તો એક સ્ત્રી જેણે આખા પરિવારની ધૂરી બનીને સૌને સાચવ્યા છે, એને કદાચ 10 મિનિટ કંઈ કહેવું છે, તમારો સમય જોઈએ છે, તમારું અટેન્શન જોઈએ છે, તો એને આપવામાં પ્રોબ્લેમ શું છે? કેટલું સરસ લખ્યું છે ઇન્દિરા નૂઈએ કે હું પેપ્સીની ચીફ છે. આજે ભારતની એક સ્ત્રી આટલી મોટી કંપનીની ચીફ છે, એણે તે દિવસે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે આજે પણ મને મારા પતિના પહેરેલા શર્ટમાં બટન ટાંકીને દાંતથી દોડો તોડવામાં રોમેન્સ લાગે છે. આ સ્ત્રીત્વ છે.